નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર। મહાદેવ ભારતી બાપુ ગુમ થયાનો મામલો સુસાઇડ નોટના આધારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। જૂનાગઢના ભવનાથમાં ભારતી આશ્રમના લખેલા નામના શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ દ્વારા જંગલમાં 7 કલાક શોધખોળ કરાઈ છે। 7 કલાકની મહેનત બાદ પણ બાપુની ભાળ મળી નહીં। રવિવારની રાત્રિએ બાપુએ ટ્રસ્ટીને ફોન કર્યો હતો। બાપુએ કરેલા ફોન નંબરની વિગતો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। 7 કલાકની જહેમત બાદ પણ બાપુની ભાળ હજુ સુધી નથી મળી। પોલીસ સતત પ્રયાસ કરી રહી છે કે તેમને શોધવામાં આવે। તો આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા અમાર બખાઈ લાઈવ જોડાયા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। અમાર 7 કલાકની શોધખોળ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી બાપુની કોઈ ભાળ મળી નથી। શું વિગતો છે આ સમગ્ર મામલે? લુપના ચોક્કસ કે 2 દિવસ વીતી ગયા, એટલે કે 48 કલાકથી વધુનો સમય વીતી ગયો છે। શનિવારની રાત્રિના સમયે બાપુ છે તે 3:47 મિનિટે રાત્રિના આશ્રમેથી નીકળ્યા હતા। સીસીટીવી સામે આવ્યા, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, સુસાઇડ નોટ 5 પાનાની સામે આવી। ગઈકાલે ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ। જે બાપુ જે રીતે ગયા હતા તે બાજુ ડોગ પણ ગયું હતું, પરંતુ ડોગ અડધે સુધી ચાલી શક્યું અને ફરી તે રિટર્ન થઈ ગયું હતું। 7 કલાક સુધી આ ડોગની જે ટીમ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી। જે લોકેશન આવ્યું હતું જટાશંકરનું, કે બાપુએ રવિવારની રાત્રિના ટ્રસ્ટીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું જટાશંકર છું, મારી ભૂલ થઈ ગઈ છે, મને અહીંથી લઈ જાઓ। ત્યાં પણ તપાસ કરવામાં આવી, પણ ત્યાં પણ બાપુ ન મળ્યા। અંતે જે રીતે બાપુનો છેલ્લો ફોન ચાલુ હતો તે રવિવારની રાત્રિએ 3:38 પોતાએ ફોન ચાલુ કર્યો હતો તેવી વિગત ન્યૂઝ 18 પાસે આવી છે। બીજી તરફ ગઈકાલે આખો દિવસ શોધખોળ કરવામાં આવી, અત્યારે પણ શોધખોળ છે તે શરૂ છે, પરંતુ બાપુ ક્યાં છે તે હજુ સુધી કોઈ મેસેજ નથી મળ્યા, માહિતી નથી મળી। બીજી તરફ બાપુની એક ચેટ પણ સામે આવી હતી થોડા સમય પહેલાની, એ વાયરલ થઈ છે અત્યારે બાપુ ગુમ થયા પછી, કે બાપુ કોઈ સાથે પ્રેમની વાતો કરે છે। એટલે તે પણ એક ચોંકાવનારા સવાલો છે તે ઉઠી રહ્યા છે। હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। બાપુ દ્વારા જે સુસાઇડ નોટમાં જે નામ લખવામાં આવ્યા છે તેની પૂછપરછ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। જે 3 નામ આપવામાં આવ્યા છે આશ્રમની અંદર જે સેવકો હતા તેમના જે નામ છે તે આપવામાં આવ્યા હતા, તેની પોલીસ દ્વારા હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। પરંતુ પોલીસ દ્વારા કોઈ ખુલાસો અત્યાર સુધી મીડિયા સમક્ષ નથી આપવામાં આવ્યો, કે ટ્રસ્ટીઓ પણ હજુ સુધી મીડિયા સામે નથી આવ્યા। એટલે સ્પષ્ટપણે આખું એ જે અસમંજસમાં છે, આખું જે ઘટના છે તે સ્પષ્ટપણે બહાર નથી આવી શકતી કે બાપુ કયા કારણસર ગુમ થયા છે। એટલે ચોક્કસથી જ્યારે આ આખી ઘટના પરથી પડદો ઉચકાય ત્યારે સ્પષ્ટપણે ખબર પડે કે બાપુ કેમ ગયા। બાપુએ તો 5 પાનાની જે સુસાઇડ નોટ લખી તેમાં કહ્યું છે કે આ લોકો મને હેરાન કરે છે, જે નામ આપ્યા છે કૃણાલ અને જે અલગ અલગ જે 3-4 નામો છે તે લોકો હેરાન કરે છે। આશ્રમની અંદર પણ તે લોકો દાદાગીરી કરે છે તેવા સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે, પરંતુ સ્પષ્ટપણે બાપુ ગુમ થયા છે। જી બિલકુલ, અમારો આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ સુધી કોઈ પતો મળ્યો નથી। અને મહત્વપૂર્ણ સમાચાર, બેગમાંથી મહિલાની લાશ મળવા અંગે મોટો ખુલાસો થયો છે। સુરતના માંગરોળના કોસંબામાં બન્યો હતો આ બનાવ। મહિલાની હત્યા કરી બેગમાં લાશ સંતાડી દેવાઈ હતી। મહિલાની હત્યા તેના પતિએ જ કરી હોવાની આશંકા છે। હત્યા કરી લાશને 2.5 ફૂટની બેગમાં ભરી દેવાઈ હતી। જ્યાં મહિલા રહેતી હતી એ ઘર પણ બંધ હાલતમાં। મહિલાનો પતિ અને બાળક ઘરે હાજર નથી। ઘર કંકાસમાં હત્યા કર્યાની પણ આશંકા સેવાઈ રહી છે। તાજેતરમાં કોસંબા નજીક બંધ ટ્રોલી બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં મહિલાના પગ બાંધી બેવડું વાળી મૃતદેહ બેગમાં ભર્યો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મહિલાની ઉંમર 20 વર્ષની હતી અને તેના ગળાના ભાગે ઈજાના નિશાન પણ મળ્યા હતા। તો ઘર કંકાસમાં હત્યા કર્યાની પોલીસને આશંકા છે। બેગમાંથી મહિલાની લાશ મળતા સુરતમાં ચકચાર મચી છે। પોલીસ તપાસ કરી રહી છે। પગ બાંધેલા બેવડું વાળીને લાશ છે તે બેગમાં ભરવામાં આવી છે। મહિલાના ગળાના ભાગે પણ ઈજાના નિશાન મળ્યા છે। ઉલ્લેખનીય છે કે મહિલાનો પતિ અને બાળક ઘરે હાજર નથી, એટલે શંકાની સોય તેના પર જઈ રહી છે। કહેવામાં એ પણ આવી રહ્યું છે કે ઘર કંકાસના કારણે હત્યા। કેતન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ વિગતો અને માહિતી પ્રાપ્ત કરીએ।
કે શું સમગ્ર બનાવ હતો. કેતન, જે પ્રકારથી પતિ પર શંકાની સોય છે, પોલીસ તપાસમાં શું સામે આવી રહ્યું છે? કોણે હત્યા કરી છે? લુબના જે પ્રમાણે ગત રોજ જે એક કોસંબા બ્રિજ નીચે છે એક પર્પલ કલરની ટ્રોલી બેગ મળી હતી, જેની અંદરથી 20 વર્ષીય યુવતીની એક ડેડ બોડી મળી હતી. એટલે સ્થાનિક લોકોએ જાણ કર્યા બાદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બેગ ખોલીને જોતા અંદરથી એક 20 વર્ષીય યુવતીની ડેડ બોડી ખબર પડી હતી. અને ડેડ બોડીને કરીને જોતા ગળાના ભાગે નિશાન પણ ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. એટલે ખાસ કરીને સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા સહિતની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ એની અંદર પણ એક વધુ અપડેટ પણ જોવા મળી રહ્યું છે કે જે આ યુવક જે છે, આ યુવતી જે મૃત હાલતમાંથી તેના પતિએ જ એની હત્યા કરી હોવાની શંકા પણ સેવાઈ રહી છે. એ જે સોસાયટીમાં રહેતા હતા, એ સોસાયટીમાંથી અન્ય લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. અને રવિવારના રોજ વહેલી સવારે એક સામાન્ય ઝઘડો થયો હતો. ત્યારબાદ એ ઝઘડો રાત્રે ઉગ્ર સ્વરૂપમાં ધારણ થતા પતિએ જ પત્નીની હત્યા કરી અને ટ્રોલી બેગની અંદર આ જે ડેડ બોડીને નાખી અને લઈ જતો પણ આ સીસીટીવીના ફોટાની અંદર પણ દ્રશ્યની અંદર જોઈ શકાય છે. અને ખાસ કરીને આ પોલીસે જે પ્રમાણે આ લોકોના નિવેદન લઈને આરોપી સુધી પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. એટલે ખાસ કરીને આજે એક સામાન્ય ઝઘડાની અંદર પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. અને એ પતિ અને એનો એક બાળક જે વિસ્તારની અંદર રહેતા હતા એ વિસ્તારની અંદર હાલ જોવા પણ નથી મળી. એટલે ચોક્કસપણે જે પોલીસે શંકા સેવી હતી એ શંકા કન્ફર્મ થવા પામી છે કે પતિએ જ પત્નીની હત્યા કરી છે. ઘર કંકાસને કારણે એક સામાન્ય ઝઘડાને કારણે આ એક 20 વર્ષીય યુવતીની હત્યા કરી દેવામાં આવી છે. હત્યા એટલી નિર્મમ હત્યા કરવામાં આવી, ગળું દબાવીને મારી નાખવામાં આવ્યા બાદ એને ગરદનનો ભાગ અને કમર રજ્જુનો ભાગ તોડી નાખી અને એક નાની ટ્રોલી બેગની અંદર જે બેગની અંદર લઈ જતો પણ દ્રશ્ય જોઈ શકાય. અને એક ખાડાની અંદર નાખીને આરોપી ફરાર થઈ જવા પામ્યો હતો. અને અલગ અલગ ટીમો બનાવીને હાલ પોલીસે આ આરોપીને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. લુબના જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ સુરત જિલ્લાના ઉમરપાડામાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. દેવઘાટ ધોધમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. 42 વર્ષીય શખ્સ મિત્રો સાથે ફરવા આવ્યો હતો. ધોધના ઊંડા પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો. સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં શખ્સ ઊંચાઈ ઉપરથી કૂદકો મારતો નજરે પડી રહ્યો છે. ઉમરપાડા પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. દેવઘાટ ધોધમાં ડૂબી જતા આ યુવકનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કેતન, જે પ્રકારથી વિડીયો પણ સામે આવ્યો છે, મિત્રો સાથે ફરવા ગયો હતો આ શખ્સ અને ડૂબી જવાથી મોત નીપજ્યું, શું છે સમગ્ર ઘટના? ચોક્કસથી વાત કરવામાં તો સુરત જિલ્લાના ઉમરપાડા એટલે ઉમરપાડા જે ચોમાસાની અંદર સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન કહેવાય છે. અને મહુવન નદીની અંદર મહુવન નદી પર આવેલો દેવઘાટનો ધોધ છે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સરકારે પણ ટુરિઝમ પોઈન્ટ બનાવ્યો છે, જે અંતર્ગત પ્રવાસીઓ ફરવા આવતા હોય છે. પરંતુ આ ધોધના અલગ દ્રશ્યો જોતા લોકો આ ધોધ ઉપરથી કૂદકો મારવા માટે નહાતા હોય છે. જે અંતર્ગત 4 જેટલા યુવકો સાથે ફરવા ગયા હતા. એમાં એક 42 વર્ષીય જે છે એનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે કે એ દેવઘાટ ધોધ ઉપરથી પાણી મહુવન નદીના પાણીની અંદર છલાંગ મારે છે. એ સમય દરમિયાન છલાંગ માર્યા બાદ એ યુવક દેખાતો નહીં હતો. જે અંતર્ગત સ્થાનિક જે સાથે ફરવા ગયેલા મિત્રોએ પોલીસને જાણ કરી હતી. અને પોલીસને જાણ કર્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને યુવકની શોધખોળ આદરવામાં આવી હતી. ચોક્કસપણે કહી શકાય છે કે જે આ 5 યુવકો ફરવા ગયા હતા તેમાંનો એક યુવક 42 વર્ષીય યુવક જે છલાંગ મારીને કૂદી પડ્યો હતો, ત્યાં મોત નીપજવા પામ્યું છે. જે અંતર્ગત ઉમરપાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ યુવકની શોધખોળ પણ હાલ ચાલુ રાખવામાં આવી છે. જે રૂપના જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. અમરેલીના ખાંભા તાલુકાના ભાડ ગામના ખોડિયાર ચેકડેમમાં લાપતા કિશોરનો મૃતદેહ મળ્યો છે. પાણીના પ્રવાહમાં 3 કલાકની જહેમત બાદ સ્થાનિક તરવૈયાને કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. 15 વર્ષીય કિશોર પશુઓને પાણી પાવા ગયો અને પગ લપસતા ડૂબ્યો હતો. ખાંભા મામલતદાર, પોલીસ સહિત તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે. રાજસ્થાનમાં ડમ્પર અકસ્માતની ઘટના ગુજરાતીઓ પણ ભોગ બન્યા છે. જયપુરના ડમ્પર અકસ્માતમાં ગુજરાતીઓના મોત, ધાનેરાની 2 મહિલાના મોત થયા, 3 લોકો ઘાયલ થયા છે. ઇકો કારમાં બનાસકાંઠાના
ધાનેરાના 5 લોકો સવાર હતા। બેફામ ડમ્પર ચાલકે ડમ્પર ઇકો કાર પર ચડાવી દીધું હતું। બનાસકાંઠાના ધાનેરાના રહેવાસી આ 5 લોકો ખાટુશ્યામ મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે આ બનાવ બન્યો છે। રાજસ્થાનના જયપુરમાં એક મોટા અકસ્માતની ઘટના સામે આવી। એક ડમ્પરે એક કારને ટક્કર મારી અને પછી 4 અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી, જેમાં 14 લોકોના મોત થયા છે અને લગભગ 40 લોકો ઘાયલ થયા છે। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘણા લોકો કાર નીચે ફસાયા હોવાની આશંકા છે। જણાવી દઈએ કે આ અકસ્માત હરમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોહા મંડી રોડ પર થયો હતો। પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બેકાબુ બનેલું ડમ્પર તેના માર્ગમાં આવનાર તમામ વ્યક્તિને કચડતો ગયો હતો, જેમાં લગભગ 50 લોકો અડફેટે આવી ગયા હતા। પ્રાથમિક માહિતી મળી છે કે ડ્રાઈવર નશામાં હતો। તેમણે પહેલા કારને ટક્કર માર્યા, પછી ટ્રક રોકાયો નહીં અને 4 અન્ય વાહનોને ટક્કર મારી હતી। અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ડમ્પર ચાલક લગભગ 4 કિલોમીટર સુધી ચાલતો રહ્યો હતો અને તેની વચ્ચે જે પણ આવ્યું તેને કચડતો ગયો હતો। પોલીસના અહેવાલ મુજબ એક ડમ્પર ચાલકે 5 કારને ટક્કર મારી હતી, જેમાં 50 લોકો કચડી નાખ્યા હતા, જેમાંથી 10 લોકોના મોત થયા છે અને લગભગ 40 લોકો ઘાયલ થયા છે। હાલ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ ખૂબ જ રોષે ભરાયા છે અને ડમ્પર ચાલક અને માલિક બંને સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। આ દરમિયાન તેમના પ્રિયજનોના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો ખૂબ જ દુઃખી થઈ ગયા છે। તો અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। ખૂબ જ ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો ભોગ બન્યા, જેમાં ગુજરાતીઓ પણ ભોગ બન્યા છે। ડમ્પરની ટક્કરમાં કુલ 14 લોકોના મોત થયા છે। બેફામ ડમ્પર ચાલકે ઘણા વાહનોને અડફેટે લીધા હતા। કેટલાક જે પ્રત્યક્ષદર્શીઓ છે તેમનું એમ પણ કહેવું છે કે જે ડ્રાઈવર હતો તે નશાની હાલતમાં હતો અને મોટી સંખ્યામાં લોકોનો ભોગ લેવાયો છે, જેમાં ગુજરાતીઓ પણ સામેલ। આણંદના લાંબવેલ ખાતે ભીષણ આગની ઘટના બની છે। સંકેત ઇન્ડિયાના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના ગોડાઉનમાં આગ લાગી છે। કરમસદ તેમજ આણંદ ફાયર વિભાગની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવ્યો છે। આગ સમગ્ર ગોડાઉનમાં પ્રસરી હતી। દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ગોડાઉનમાં આગથી મોટા પાયે નુકસાનની શક્યતા જોવામાં આવી રહી છે। અમરેલીમાં લાગ્યા સુરતના ધારાસભ્યના પોસ્ટર, સાવરકુંડલામાં લાગ્યા વરાછા એમએલએના પોસ્ટર, પાલિકાના મેઇન ગેટ રિદ્ધિ સિદ્ધિ ચોકમાં બેનર, માવઠાના માર, પાક નુકસાન વચ્ચે બેનરો લાગ્યા છે। ખેડૂતોનું સાચું દર્દ સમજવા બદલ આભાર જેવા બેનરો પર લખાણો, ખેડૂતોનું દેવું માફ કરવાની રજૂઆત બદલ આભાર। બેનરમાં લખાણ છે કે ખેડૂતોનું દેવું માફ કરવાની રજૂઆત બદલ ધારાસભ્ય કિશોર કાનાણીનો ખૂબ ખૂબ આભાર ના બેનર લાગતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે। ખેડૂત પરિવાર સાવરકુંડલાના નામથી કિશોર કાનાણીને અભિનંદનના બેનરથી તર્ક વિતર્ક જોવા મળી રહ્યું છે। આ બેનર કોણે લગાવ્યા છે? અમરેલીમાં સુરતના ધારાસભ્યના ઠેર ઠેર પોસ્ટર લાગ્યા છે। વરાછા એમએલએના પોસ્ટરોથી તર્ક વિતર્ક અમરેલીમાં જોવા મળી રહ્યું છે। તો ખેડૂતોનું સાચું દર્દ સમજવા બદલ આભાર એવા બેનર લાગ્યા છે। રાજન, એક પ્રકારથી જે આ બેનરને લઈને ચર્ચા થઈ રહી છે, સુરતના ધારાસભ્યના પોસ્ટર અમરેલીમાં, તે પણ ખેડૂતોનું દેવું માફ કરવા બદલ આભાર, શું છે આ બેનરો પાછળનું સત્ય? લુબના, આમ તો આ આશ્ચર્યજનક ઘટના કહી શકાય, કારણ કે કુમાર કાનાણી એ સુરતના ધારાસભ્ય છે, તેના બેનર સાવરકુંડલામાં લાગ્યા છે એટલે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। કુમાર કાનાણીએ જે રીતે ખેડૂતોના દેવા માફ કરવા માટેની સરકાર પાસે માંગ કરી છે, સરકારી ખર્ચાઓ ઘટાડી અને ખેડૂતોને સહાય આપવાની જે માંગ કરી છે, તે વાતના આભાર માનતા પોસ્ટરો સાવરકુંડલામાં લાગ્યા છે। ખાસ કરીને સાવરકુંડલા ની ભાજપ શાસિત નગરપાલિકા છે, નગરપાલિકાના ગેટ પર આ બેનર લાગ્યું છે। બીજું બેનર સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોકમાં લાગ્યું છે। એટલે આ સમગ્ર વાતને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। કોણે બેનર લગાવ્યા તે હજુ સુધી ખબર નથી, નીચે નામ પણ લખવામાં આવ્યું નથી, એટલે આ વાતને લઈ અને રાજકારણ ગરમાય તો નવાઈ નહીં। લુબના જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકારણ ગરમાયું છે આ બેનર્સ બાદ વરાછા એમએલએના પોસ્ટરથી તર્ક વિતર્ક। એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણને મળી ધમકી। દાણી લીમડાના રફીક શેખ દ્વારા ધમકી અપાઈ છે। રફીક શેખે 2 કરોડ રૂપિયાની
ખંડણીની માંગ કરી છે। ઈસનપુર પોલીસ સ્ટેશનમાં શહેજાદ ખાન પઠાણે નોંધાવી છે ફરિયાદ। રફીક શેખ દ્વારા વિડીયો બનાવીને ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો શહેજાદ ખાન પઠાણના મિત્ર ઇમરાન મકરાણી મારફતે માંગી ખંડણી। 2 કરોડ અને 3 BHK ફ્લેટની માંગ કરી। ખંડણી નહીં મળે તો 100 કરોડનું નુકસાન થવાની ધમકી પણ આપી છે। ચંડોળા તળાવમાં રફીક શેખ સામે ગેરકાયદેસર વીજ ચોરીનો ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે। ચંડોળા તળાવમાં ગેરકાયદે ઝૂંપડા બનાવ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અગાઉ પણ ધમકીઓ આપવામાં આવી હોવાના વિડીયો સામે આવ્યા છે। સુરતમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ। સાયણ અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો લગાડવાના બનાવ બાદ કારખાનાદારો અને મજૂરોમાં ભય ફેલાયો છે। આ સમગ્ર મામલે પોલીસને રજૂઆત કરતા પોલીસ હરકતમાં આવી છે। જિલ્લા પોલીસ વડાએ ઓલપાડ, સાયણ, પીપોદરા સહિતના GIDC વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। જિલ્લા પોલીસ વડાએ પીપોદરા GIDCમાં કારખાનેદારો સાથે બેઠક પણ કરી હતી। ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગ શરૂ કરવા માટે અપીલ કરી હતી। આવે એટલે અસામાજિક તત્વો અહીંયા આવે છે અને આ કારીગરોને ચડાવે છે। ઉડિયા ભાષામાં બોર્ડ મારે છે કે ભાઈ અહીંયા આપણે ભાવ વધારો કરવાનો છે, એ રીતના બોર્ડ મારે। ખરેખર કારીગરો ઈચ્છતા જ નથી ભાવ વધારાના, પણ આ બહારના આવી અને આ હેરાન કરે કારીગરોને અને ધમકી આપે, ચાલુ કર્યું તો મારવામાં આવશે। અને મજદૂરો વચ્ચે એવા કોઈ ખાસ પ્રશ્ન નથી, સવારથી કામ કરે છે અને બંને જોડે પોલીસે પણ વાતચીત કરી છે। એ લોકો વચ્ચે કામકાજ ચાલુ છે। મોટાભાગના કારખાનાઓ ચાલુ છે। અમુક કારખાનામાં અમુક મજદૂરો જે નથી આવી રહ્યા એ લોકોને પણ અમે કહીએ છીએ કે કોઈથી ડરવાની જરૂર નથી અને શાંતિથી એ લોકો કામ કરી શકે છે। પોલીસનો પૂરતો બંદોબસ્ત છે। અમદાવાદના જગતપુર વિસ્તારમાં પાન પાર્લર પર સિગારેટ લેવા ઉભેલા દંપતી પર યુવતીના પૂર્વ પ્રેમીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। આરોપી સુભાષ પટેલે યુવતીના પતિ પર છરીના ઘા ઝીકી દીધા હતા અને યુવતી પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આ મિલકત વિવાદને લઈને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આરોપી સુભાષ પટેલે 18 લાખ આપીને જગતપુરા પાસે એક ફ્લેટ બુક કરાવ્યો હતો, જ્યાં હાલ ફરિયાદી યુવતીની માતા રહે છે। યુવતીએ ગત મહિને અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા આ વિવાદ વધુ વકર્યો હતો। હુમલાના દિવસે બિલ્ડરના ફોન બાદ આરોપી અને યુવતીના પતિ વચ્ચે વિવાદ થયો હતો, જે બાદ સુભાષે આ કૃત્ય આચર્યું હતું। મહત્વનું છે કે આરોપી સુભાષ અને ફરિયાદી યુવતી અગાઉ 2 મહિના પહેલા દારૂના કેસમાં પકડાયા હતા। હાલ પોલીસે આરોપી સુભાષ પટેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। એક વ્યક્તિએ એક કપલ ત્યાં જે હાજર હતું એને છરીના ઘા માર્યા હતા અને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 115(2), 118(1) અને GP કલમ 135(1) મુજબ ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ હાલ અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે કાયદેસર। કચ્છમાં આંગડિયા પેઢીના સંચાલકનું અપહરણ કરનાર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। ગાંધીધામ શહેરમાં સમકિત નિધિ આંગડિયા પેઢીના સંચાલકનું અપહરણ કરવામાં આવ્યું હતું। કેતનભાઈ મોહનલાલ કાકરેચાને 4 અજાણ્યા ઈસમોએ પૂર્વ આયોજનથી બળજબરીથી લઈ ગયા હતા। આરોપીઓએ હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પૈસા પડાવવાના ઈરાદે કામ કર્યું હતું। પોલીસે બિકાનેર જેલમાંથી આરોપી શ્રવણસિંહ સોઢાને કબજામાં લીધો। કોર્ટે આરોપીને 7 નવેમ્બર સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જુગારધામ પર પોલીસના દરોડા। પોલીસે જુગાર રમતા 6 લોકોને ઝડપી પાડ્યા। બંધ મકાનમાં પત્તાનો જુગાર રમી રહ્યા હતા। પોલીસે બાતમીના આધારે રેડ કરીને આરોપીને ઝડપી પાડ્યા છે। રોકડ રકમ, મોબાઈલ, એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રાજકોટ શહેરમાં વધતા જતા ક્રાઇમ રેટને અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ સફાળી જાગી છે અને છેલ્લા 3 દિવસથી રાત્રિના 11 વાગ્યા બાદ કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત અસામાજિક તત્વોનો અડ્ડો બની રહેલા પાનના ગલ્લા, ચાની ટપરી, ખાણીપીણીની લારીઓ સહિતના બંધ કરવામાં આવી રહ્યા છે। મોટર વ્હીકલ એક્ટ 185 તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને GP એક્ટ 135 મુજબ ગુના દાખલ કરીને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે।
પોલીસ દ્વારા ભક્તિનગર, પ્રદ્યુમનનગર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, માલવિયાનગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ તાલુકા પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું છે. તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લુખ્ખા તત્વોના આતંકને ડામવા માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. કે રાત્રે કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને વધુમાં વધુ મોટર વ્હીકલ એક્ટ 185, જીપી એક્ટ 135, પ્રોહિબિશન એક્ટ, એનડીપીએસ એક્ટ હેઠળ મુકદમા દાખલ કરવામાં આવે અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તો એના જ ભાગરૂપે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એવી જગ્યાઓ જ્યાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓ ભેગા થાય છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ અસામાજિક તત્વ કાયદાનો ભંગ કરતો દેખાશે તો એના વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. અન્ય સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના લીંબડી છાલિયા તળાવ પાસે મચી છે અફરાતફરી. શીતળા માતાજીના મંદિર નજીક ભમરિયા મધમાખીઓએ કર્યો હુમલો. ચોટીલા પગપાળા જતા સંઘના 10થી વધુ શ્રદ્ધાળુઓને મધમાખી કરડતા દોડધામ મચી હતી. તમામને 108 એમ્બ્યુલન્સ થકી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. તમામની તબિયત હાલ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો પાક નુકસાનીનો તાગ મેળવવા રાજ્યના મંત્રીઓ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર છે. ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત રાજ્યના 3 મંત્રી મોડી સાંજે તાપી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. કૃષિ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી નરેશ પટેલ અને મંત્રી રમેશ કટારાએ વ્યારાના ખોડ તળાવ ગામે જઈને નુકસાન થયેલ ડાંગરના પાકનું નિરીક્ષણ કરી ખેડૂતોની વેદના સાંભળી હતી. મંત્રીઓએ પાક નુકસાનના યોગ્ય વળતર માટે ખેડૂતોને સાંત્વના આપી હતી. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના દિશા નિર્દેશ પ્રમાણે હું માનની નરેશભાઈ અને રમેશભાઈ કટારા અમારા સાથી મંત્રીશ્રીઓ સાથે અહીંયા ખોડ તળાવ, વ્યારા તાલુકા, તાપી આદિવાસી વિસ્તારની અંદર જે પ્રકારે કમોસમી વરસાદ જવલ્લે જ થતો હોય છે એવું અહીંના ખેડૂતોએ પણ કહ્યું, આપે પણ સાંભળ્યું. 70 વર્ષના વડીલને પણ ખબર નથી કે આ પ્રકારનો કમોસમી વરસાદ એ કોઈ માવઠું નથી, માવઠું ક્ષણિક હોય. 10-15 દિવસ સુધી વરસાદ રહ્યો છે ત્યારે અનેક મુશ્કેલી એ ખેડૂતના ખેતરમાં થાય છે. સ્વાભાવિક છે, એમની સાથે ચર્ચાઓ કરી છે. સકારાત્મક રીતે રાજ્યની સરકાર એ પોઝિટિવનેસથી ખેડૂતોની પડખે ઊભી રહેવાની છે અને આ સમય એવો છે કે બધું બાજુ મૂકીને આપણે સૌ સાથે મળીને ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એના માટે સામૂહિક પ્રયાસ કરીએ તો મને એવું લાગે છે કે ખેડૂતનું જીવન એ પુનઃ ખુશાલ થશે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાક પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતોને નુકસાન થતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવવા કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને નરેશ પટેલ સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. તેમણે બારડોલીના સમથાણ ગામની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો તેમજ અધિકારીઓને નુકસાનીનો સર્વે કરવા અને સરકારને ઝડપથી અહેવાલ રજૂ કરવા સૂચના આપી અને કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાયનો વિશ્વાસ અપાવ્યો છે. એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા 1000-15,000 ગામથી પણ વધારે એમની અસરો આ સમગ્ર બાબતોને જોતા પંચરોજ કામ કરીને ખૂબ ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે. સુરત જિલ્લો કલેક્ટરશ્રીના નેતૃત્વના એમના માર્ગદર્શન નીચે તમામ પ્રકારના અહેવાલો આજે અમારા વિભાગને પહોંચી ગયા છે. હું રાજ્યના ખેડૂતોને, સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ્ત કરવા માગું છું કે ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને મોટું નુકસાન થયું છે. રજૂઆતોના અંતે સરકારે ખેતીમાં થયેલા નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરી છે. આ વર્ષે 73,000થી વધુ વિસ્તારમાં ડાંગરની રોપણી થઈ હતી. પાક તૈયાર થઈ અને ખેતરોમાં ઊભો હતો અને ખેડૂતોએ કાપણી કરી અને પાક રાખ્યો હતો. આ વખતે જે સતત 1 અઠવાડિયા સુધી કમોસમી વરસાદ વરસ્યો હોવાથી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની રજૂઆતોને પગલે વલસાડ જિલ્લામાં સર્વેની કામગીરી તાત્કાલિક પૂરી કરી અને ટૂંક સમયમાં નુકસાનીનો અંદાજ મોકલી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા માટે તંત્ર તડામાર કામગીરી કરી રહ્યું છે. મોટેભાગે ડાંગરની ખેતી છે અને ડાંગરની ખેતીમાં આ 90 દિવસ અને 120 દિવસનો પાક તૈયાર હતો. વચ્ચે પણ વરસાદ પડ્યો અને જ્યારે તૈયારીમાં પણ અત્યારે ભારે વરસાદ પડ્યો છે તો ભારે નુકસાન છે. તો એનું વળતર જો અમને મળે, ટીમ દ્વારા સર્વે તો થઈ રહ્યું છે, ગવર્મેન્ટને રિપોર્ટ પણ ગયા છે, તો તાત્કાલિક અમને એનું વળતર મળે તો અમે બીજો પાક લઈ શકીએ
એ ડાંગરનો પાક 90થી 120 દિવસનો હોય છે. એ ડાંગરના પાકની અંદર કમોસમી વરસાદ દિવાળીના સમયમાં અમે પહેલે તો ભેગું કરી લેતા હોય, પણ આ વખતે કમોસમી વરસાદ પડવાના કારણે એ પાક એકદમ 100% નિષ્ફળ ગયો છે. જે ડાંગર પાકમાં નુકસાન થયું છે એ નુકસાનનું સર્વેની કામગીરી અત્યારે અમારી ટીમ બનાવીને ગામે ગામ સર્વે કરી રહ્યા છે. ટોટલ અમારે 9,130 હેક્ટર વાવેતર હતું, એમાં 6,291 હેક્ટરની અંદર અમને નુકસાન જણાવેલ છે. એ સમગ્ર ગામ તાલુકાની અંદર અમે સર્વે માટેની ટીમો બનાવી સર્વે કરીએ છીએ. પરંતુ જે બાકીનો વિસ્તાર છે એમાં આપણે જે વરસાદ ચાલુ રહ્યો એમાં ઘણા ખેડૂતોને જ્યાં ક્યારી લેન્ડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. એમાં જે ડાંગર જેમણે લેવાનું થતું હતું એ લેવાયું નથી. એની સાથે ક્વોલિટી પણ ડેમેજ થઈ છે. આપણે વલસાડ જિલ્લામાં 98 ટીમો તેમજ અંદાજિત 20થી 22 અધિકારીને નિમણૂક કરી છે. એ સતત ગામડે ફરી અને જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂત મુલાકાત લઈ અને નુકસાનીનો અંદાજ આપણે લઈ રહ્યા છીએ. છોટાઉદેપુર જિલ્લાના સરકારી સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર છે. જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. છોટાઉદેપુર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોએ હડતાળ પાડી છે. જિલ્લામાં 365 જેટલી તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.